કે ઉત્ક્રાંતિવાદના હજારો વર્ષની ઉપજ છે જે ઉત્ક્રાંતિવાદના હજારો વર્ષની ઉપજ છે જે એવી કરોડરજ્જુ ન ક્યારેય ખોઈએ. આ ઇન્ટેલેક્ચ્યુઅલની વાતો કરતા હતા. તાહા મને એ વ્યક્તિ આમ મારો ઉસ્તાદ પણ છે, પણ ઉસ્તાદને જ નહીં બોલવા દેતો તું. ના, કારણ કે ઉસ્તાદ બોલે છે જેવું. પેલા યુસુફઝાઈનું પુસ્તક ખાલી ઇસ્લામિક સાહિત્ય નથી, એ બાજુ પાકિસ્તાની અને અફઘાની સાહિત્ય પણ ગણી. મને આ બધી વાતમાં મજા આવે છે, કારણ કે આ એટલા ડોબા લોકો છે ને કે મને તો મજા આવે કે આમની એક પછીની પેઢી પણ આવી જ રહી જાય ને, મને બહુ સારું લાગે. એટલે એમના પૂર્વજોના જે પાપ છે ને, કેમ કે હવે આ લોકો એટલી હદે થઈ ગયા છે ને કે આમાંથી બહાર નીકળવું. બટ એમ કે કોઈ પાંદડું ખરે તો અમને ફરક પડે છે, ને કોઈ દીવો ઠરે તો અમને ફરક પડે છે, ને બધું સહન કરી લઉં એ ખાનદાની તો છે, પણ દોસ્ત આખરે તો અમને એ ફરક તકલીફ છે કે જે લોકલ ગુજરાતી ફિલ્મોના એવોર્ડ ફંક્શન થાય છે ને એના પાસ કઈ રીતે મળી જાય ને એની ચિંતા છે. તમે કામ તો બહુ દૂરની વાત કરી, એના હા બીક એ લાગે છે કે આવતા વર્ષે કદાચ આ ફંક્શનમાં નહીં બોલાવે તો, એટલે એની ચિંતામાં કોઈ કશું નથી બોલતું. ફિલ્મો તો બહુ દૂરની વાત છે, એવોર્ડ ફંક્શનમાં નહીં બોલાવે એના ડરે કોઈ નથી. ઘરે ખીચડી તો બનાવતા હશે ને. અનંતાની ફેલ નેશન. મને તો હું ભાજપનો મારો મૂળ વિરોધ જ આટલો છે કે તમે એક એવા નેશન જોડે આપણી સરખામણી કરી રહ્યા છો જેના જોડે નથી ખાવાના. બોલવું એ બીજા નંબરની વસ્તુ છે, પણ સમાજને તમારા પાસેથી અપેક્ષા હોય છે, કારણ કે તમે એ બધાનો અવાજ બની શકતા હો છો, કોઈ એકનો નહીં. તમારું સ્ટેટમેન્ટ તમારું નહીં, એ સમાજનો આઈનો હોય છે, એટલે એટલા માટે સમાજ તમારા પાસે એવી ચૂલ છે કે વધારે ચાટવાથી બે કામ વધારે મળશે, બાકી ત્યાં વાળાને કઈ ફરક જ નહીં પડતો. નમસ્કાર, સ્વમાન પર આપનું સ્વાગત છે ને અત્યારે હાલ સાંપ્રત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કવિઓ સાથે વાતચીત કરવી છે. ભૂતકાળમાં હંમેશા આપણે કવિઓની જ્યારે વાત કરી છે ત્યારે આપણે એવું હંમેશા સાંભળતા આવ્યા છે કે રાજાના દરબારની અંદર કવિઓ વાહવાહી કરે અને ત્યારબાદ તેમને સોનાના સિક્કા, ચાંદીના સિક્કા અને અલગ અલગ વસ્તુ તેમને મળતી હોય છે. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં કવિઓ કેવા છે, કેવા હોવા જોઈએ અને હાલની પરિસ્થિતિને લઈને તેમના શું મત છે, આ બધી જ બાબત પર વાતચીત કરવી છે. મારી સાથે છે વિરલ દેસાઈ અને તાહા મંસૂરી. આમ તો બંને મારા મિત્રો છે, અવારનવાર તમે સોશિયલ મીડિયા પર તેમને લખતા બોલતા તમે સાંભળતા હશો, જોતા હશો, વાંચતા હશો. પણ આજે એમની સાથે વાત કરવી છે ને સ્વમાનના તમામ જે દર્શકો સુધી તેમના અવાજને પહોંચાડવો છે. એમની કવિતાઓ થકી તો તેઓ હંમેશા વાત કરતા આવે છે, પરંતુ આજે આપણે આ અનફિલ્ટર વાતો કરવી છે, જેની અંદર એ કવિ જગતની પણ વાત કરવી છે કે કવિઓ કેવી રીતે ખરેખર શું એમાં કરોડરજ્જુ હોય છે કે નહીં. હમણાં શરૂ કરતાં પહેલાં જ અમે વાત કરી. તો સૌથી પહેલો પ્રશ્ન, તાહા, કરોડરજ્જુ વિશે શું કહેવું છે અને ખાસ કરીને કવિઓના કરોડરજ્જુ વિશે? કવિઓના કરોડરજ્જુ વિશે કે ગુજરાતી કવિઓના કરોડરજ્જુ? આપણે ગુજરાત સુધી અત્યારે રાખીએ નજીક, કારણ કે પછી બહુ વિસ્તૃત વાતચીતમાં આપણે અત્યારે રેફરન્સ જ્યારે લઈએ છીએ ત્યારે હિન્દી કે ઉર્દુ કવિઓના રેફરન્સ લેવા પડે છે કરોડરજ્જુની વાત આવે. ચંદ્રકાંત બક્ષીએ એમનું એક પુસ્તક છે વિન્ટેજ વાઇન, એમાં એક પ્રસંગ લખ્યો છે. ઇધર આપણા પ્રધાન સેવક માનનીય નરેન્દ્રભાઈ બધા અભિનેતા અભિનેત્રીઓને બોલાવે છે, એમના સાથે ફોટો સેશન કરે છે. તો વર્ષો પહેલાં એક વખત અમેરિકી રાષ્ટ્રપતિનો એવો વિચાર આવ્યો કે આપણે બધા નોબેલ પારિતોષિક પુરસ્કાર વિજેતા જે છે એમને વ્હાઇટ હાઉસમાં ડિનર પર બોલાવીએ. એટલે આખા દેશમાં આમંત્રણ મોકલવામાં આવ્યા દરેક ક્ષેત્રના વિજેતાઓને, નોબેલ વિજેતાઓને. આપણે તો ત્યાં આમંત્રણ આવે એટલે બધા લોટતા જાય, એવું ત્યાં પણ હશે કદાચ એ જમાનામાં, એટલે બધા જ પહોંચ્યા. એક નવલકથાકાર ના ગયો, એનું નામ વિલિયમ ફોકનર, ને એણે એક પત્ર લખીને મોકલાવ્યો અને એણે ખાલી એટલું જ લખ્યું અંદર કે ફક્ત એક ડિનર માટે વોશિંગ્ટન આવવાનું મને ફાવશે નહીં. ક્યાં વાત છે. અને એવું કહેવાય છે કે વિલિયમ ફોકનરને જ્યારે નોબેલ પુરસ્કાર મળેલો તો એને પોતાને પણ એ વાતની જાણ એની દીકરીના સ્કૂલના પ્રિન્સિપલે કરેલી કે તમને નોબેલ મળ્યું. એટલે આવી મજબૂત કરોડરજ્જુ ધરાવતા લેખક કવિઓ આપણી ગુજરાતી ભાષામાં તો કદાચ એક સપનું બની ગયું છે. બહુ થોડા છે, વિરલ જેવા કદાચ છે પણ એમની નોંધ નથી લેવાતી. કવિ તરીકે જ એમની ના, તકલીફ એ છે કે વિરલને કવિ તરીકે જ કોઈ સ્વીકારતું નથી. એટલા વિરલ તારા કરોડરજ્જુની નોંધ. બાકી તમારે જો એમ હોય કે ભાઈ સરકારના સમર્થનમાં કવિતાઓ લખવાની હોય, ગીતો લખવાના હોય, ગઝલો લખવાનું હોય, આપણે ત્યાં બહુ મોટો વર્ગ મળી જશે. પણ જો વિરોધમાં સત્તા, કોઈ એક પાર્ટીની સત્તાના વિરોધમાં નહીં, કોઈ પણ સત્તાના વિરોધમાં જો કવિતા લખવાની હોય
કે કંઈક બીજું લખવાનું હોય તો આપણે ત્યાં દુકાળ છે એમ કહી શકાય. વિરલ, કરોડરજ્જુ. કરોડરજ્જુનો પ્રશ્ન તો એટલે મને આમાં થોડુંક અલગ એ લાગે છે કે તમે દરેક વ્યક્તિને એવી ફરજ ના પાડી શકો કે તમે આના પર લખો. પણ મને એવું લાગે છે કે ગુજરાતી કવિઓમાં સિક્યોરિટીનો સ્પેસ વધારે છે કે ભાઈ હું આ બોલીશ તો મારા વિશે લોકો આમ કહેશે તેમ કહેશે, ડર છે. અને બીજું કે જે પોલિટિકલ વાતાવરણ ગુજરાતનું છે કે છેલ્લા 33 વર્ષથી ભાજપની સરકાર છે, એટલે જે સરકાર પક્ષી લોકો છે એ લોકોને સિરિયસલી એવો આઈડિયા નથી મોટાભાગના કવિઓને. અને જેનો મને ઘણીવાર અફસોસ થાય, જેમ તાહાએ કીધું કે મને કોઈ સિરિયસલી નહીં લેતું. સિરિયસલી લેવા માટે આપણે કશું નહીં કરતા ને, કશી નોંધ લેવા માટે નહીં કરતા. આપણને ફીલ થાય છે કે આ યોગ્ય નથી એટલે આપણે બધું લખતા હોઈએ છીએ. પણ મોટાભાગે ગુજરાતી કવિઓમાં, એટલે મોટાભાગે એટલે કહું છું કે ઘણા એવા કવિઓ છે, ઘણા એવા સાહિત્યકારો છે જે બોલે છે. કારણ કે જ્યારે મીડિયા હોય કે અમુક ક્રિટિક્સ હોય કે અમારા જેવા જે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતા હોય ને એ બધાને સમાઈ લેતા હોય છે કે ગુજરાતના કવિઓમાં કરોડરજ્જુ નથી, જે સાવ ખોટી વાત છે. ગુજરાતના ઘણા એવા કવિઓ છે, સૌમ્ય જોશીથી લઈને અક્ષય દવેથી લઈને બધા એવા કવિઓ છે કે જે લોકોએ ગુમાવવા ઘણું બધું હતું તેમ છતાં બી બોલવું પસંદ કર્યું છે. પણ વિરલ, એ અપવાદ કહી શકાય એટલા જ નામો નથી. પણ એ અપવાદ પણ છે ને, એમ કવિઓ તો એ અને બી છે. બીજી વસ્તુ હું એમ કહું છું, કવિ જગતની વાત કરીએ તો મોટાભાગના જે કવિ છે એમનો આવકનો મુખ્ય સ્ત્રોત કવિતા નથી, બરાબર? તો પછી કમાય છે તો જેમ કે તમે બંને અહીંયા બેઠા છો, બીજા પણ હું જે આંગળીના વેઢે જેટલા લોકોને જાણું છું, એમનો મુખ્ય સ્ત્રોત કંઈક બીજું એમને આવક માટે, રોજગાર માટે કરે છે. તો પછી હવે શું ગુમાવવાનું છે? આમે એમની કવિતાઓ લખે છે, એનું કંઈ એમને એકચ્યુઅલ જે કંઈ મળવું જોઈએ, પ્રોત્સાહન મળવું જોઈએ, એવું તો કંઈ મળી નથી રહ્યું. ના, પણ તો પછી મને- બોલવામાં શું ગુમાઈ રહ્યા છે? મને ગુમાઈ એ રહ્યા છે કે એકચ્યુઅલી જેમ કે કોઈ વિચારધારામાં માનતું હોય ને તો મને એનો પ્રશ્ન નથી. જેમ કે કોઈની વિચારધારા રાઇટ વિંગની છે, કોઈ ભાજપની પોલિટિકલ આઈડિયોલોજીમાં માને છે અને બીજી વ્યક્તિનો વિરોધ કરે છે, તો મને એમાં બહુ વાંધો નથી કે એનો આઈડિયોલોજીકલ ભલે ખોટો હોઈ શકે, કે દુરાગ્રહી હોઈ શકે, કે અત્યાચારી હોઈ શકે, પણ એ એની વિચારધારા છે. પણ અહીંયા મોટા ભાગે હું જોઉં છું ને તો બધા તકવાદી કવિઓ વધુ છે કે આજે ભાજપની સરકાર છે તો એમની જોડે છે, કાલે આ સત્તા, હા, કાલે સત્તા પરિવર્તિત થશે ને. જેમ દરબારમાં કવિઓ કેવા હતા, જે રાજા હોય ને એના ગુણગાન ગાય. મને પ્રશ્ન એના સાથે વધારે છે કે તમારી વિચારધારા નથી, તમે માત્ર ને માત્ર એની પાસે સત્તા છે. એ લોકો સત્તાના કવિઓ છે, હે ને? એમ તો પત્રકારના કવિઓની દરબારના કવિ વિશે તો મારું એમ એવી સમજ છે કે કવિ ને પત્રકારોની પરિસ્થિતિ સરખી છે. દરબારી કવિઓ છે ને દરબારી આમ જોવા જઈએ તો પત્રકારો છે. તમારું દરબારી કવિઓ વિશે શું કહેવું? દરબારી કવિઓની વાત નીકળી છે ને તો સૌથી પહેલાં કાલિદાસ યાદ આવે છે. કાલિદાસનો એક પ્રસંગ છે કે ભોજ રાજાના દરબારમાં એક વખત ભોજ રાજાએ એમને કીધું કે કાલિદાસ કંઈક સંભળાવો. એટલે આપણે તો રાજા સામે બોલવાનું એટલે વખાણ જ કરવાના હોય. એટલે કાલિદાસે એવું કીધું કે दूध है तो माई का, फूल है गुलाब का, राजा है तो भोज राजा और राजा काय का. એટલે ભોજ રાજા તો ખુશ થઈ ગયા, પણ જે બીજા દરબારીઓ હતા એમણે કીધું કે કાલિદાસ તમે મહાકવિ કહેવાઓ, આવી ભાટાઈ તમને શોભે? તો કાલિદાસે એવું કીધું કે હું રાજ્યાશ્રિત કવિ છું. જો તમે રાજ્ય માન્ય કવિ મને જાહેર કરો ને પછી હું તમને કવિતા સંભળાવું. હું હાલમાં રાજ્યાશ્રિત કવિ છું. એટલે ભોજ રાજાના વાતમાં રસ પડ્યો એટલે એણે કહ્યું ચાલો અમે તમને રાજ્ય માન્ય કવિ જાહેર કરીએ. એટલે પછી કાલિદાસે કવિતા સંભળાવી ફરીથી કે दूध है तो गाय का, फूल है कपास का, राजा है तो मेघ राजा, भोज राजा काय का. એટલે આપણે ત્યાં જે કવિઓ છે ને, મને તો દુઃખ એ છે કે જો એ રાજ્યાશ્રિત હોય ને તોય સારું, બે પૈસા કમાતા હોય ને રાજ્ય તરફથી, પણ એ નથી થતું. ખાલી બાટાઈ કરવાની, કમાવાનું કંઈ નહીં. અકાદમીનો બહુ તો શું પુરસ્કાર મળતો હશે? હવે તો બહુ ઓછો કરી કેટલો દીધો છે મળે છે? અકાદમીએ. 3000. વિરલને તો બોલાવે છે અકાદમી વાળા, એટલે એને ખબર હશે. એટલે તમને નહીં બોલાવતા? ના, હું લગભગ ક્યારેય અકાદમીના કાર્યક્રમોમાં નથી ગયો. મને એટલે ગયો નથી કે આમંત્રિત નહીં કર્યા? ના, એ મને આ ધ્યાન એનું નથી. મોટા ભાગે એવી જ ફરિયાદ હતી. આ તાહાની કમ્પ્લેન, તાહા પણ એક રીતે તકવાદી છે કે એની કમ્પ્લેન ખાલી એ જ, એને ખાલી અકાદમીનું નામ લીધું, બરાબર? સરકાર બીજા કાર્યક્રમો પણ કરે છે પણ બીજામાં એને બોલાવે છે, અકાદમીમાં નથી બોલાવતા એટલે એનો વિરોધ. એટલે ના એવું આજે નથી, selective નથી વિરોધ બોલાવતા છે. એવું નથી. હું નાટ્ય અકાદમીના કાર્યક્રમો કરું છું જે સાહિત્ય અકાદમીના અંડરમાં જ આવે છે. પણ મારો નથી પ્રશ્ન બોલાવતા એવું તો સિલેક્ટિવિઝમ પર છે ઓવરઓલ. આની આ તો હસવાની વાત છે પણ મૂળ મુદ્દો એ છે કે
કોઈ કવિ હોય, આપણે કવિ પાસે એવી અપેક્ષા રાખીએ કે એનો મત મૂકતી વખતે થોડો વિવેક, એટલે મારા સિવાય પણ કોઈ મત એક્ઝિસ્ટ કરી શકે છે. જેમ કે હું જ્યારે એવું કહું છું કે હું ગાંધીના વિચારમાં માનું છું અને હું સંપૂર્ણ સમર્પિત છું ગાંધીના વિચારને, ત્યારે હું એવું નથી કહેતો કે હું ગાંધીની દરેક વાત માનું છું. ગાંધીના ફ્લોઝ છે, ગાંધીનું કોઈ ફ્લોઝ વગર છે જ નહીં, કોઈ બી વિચારધારા ફ્લોઝ વગર નહીં. પણ જ્યારે તમે કોઈ વિચારધારાને એવા વળગી જાઓ અને એક એવો વ્યક્તિ કે જે કવિ થવા માટે તમારી બેઝિક ઇન્ટેલેક્ચ્યુઅલ તમે કોઈ વ્યક્તિ કરતાં થોડી ઘણી, હું બહુ હાઈ ગ્રાઉન્ડ પર નહીં મૂકતો કવિઓને, પણ થોડી ઘણી સમજ તમારામાં છે, તેમ છતાં બી તમે એક તો તમારી ભાષાનો વિવેક ચૂકી જાઓ. અમુક પોસ્ટો હું જોઉં છું કવિઓની અને અમુક કવયત્રીઓ પણ, કે આંદોલનકારી હોય કે કોઈ વિરોધ કરતો વ્યક્તિ હોય, એના પર જે ભાષાનો ઉપયોગ કરે છે ને, તો એટલીસ્ટ કવિઓ પાસે બીજી કોઈ અપેક્ષા ના રાખીએ તો વિરોધની ભાષા તો યોગ્ય બધા હોય. પાસે એ અપેક્ષા તો હોય. એટલે હમણાં એક આપણા ગુજરાતના જ કોલમિસ્ટે એઆઈ વાળો ફોટો વાળો છોકરીનો લખીને ચારિત્ર પર સવાલો ઉઠાવી દીધા. શું કહેશો તમે બેન? એ માણસ આમ તો મને બહુ વધારે ચર્ચા કરવા યોગ્ય લાગતો નથી, કેમ કે એમની માનસિક સ્થિતિ વિશે બહુ ઘણા સમયથી વાતો થઈ રહી છે કે માનસિક સંતુલન એમનું બરાબર નથી, એટલે આપણે એમની દયા ખાવા સિવાય બીજું કંઈ કરી શકીએ એવું મને તો નથી લાગતું. મને પણ એ માણસની બહુ ચર્ચા યોગ્ય નથી, એની કોઈ કેપેબિલિટી નથી. એ એઝ ગુડ એઝ ટ્રોલર. એક ટ્રોલર જેની મગજમાં સ્ત્રીઓ વિશે ખાલી એને સ્ત્રીઓના શરીર વિશે જ દેખાય છે, એના મત વિશે એનો કોઈ પ્રશ્ન નથી. એવો વાહિયાત માણસ વિશે કોઈ ચર્ચા બી યોગ્ય નથી. એટલે અને હું એને પત્રકાર નથી માનતો, એટલે એને હું કોઈ ચર્ચા યોગ્ય જ નથી માનતો આવી વાહિયાત વાત. એવો શું ડર છે કે તમે જેમ કહ્યું કે આપણે ગુજરાતના કવિઓની વાત કરશું કે દેશના કવિઓની, આપણે અલગ અલગ કવિઓની વિશે આપણે વાત કરીએ ત્યારે એમના રેફરન્સ લઈએ છીએ, બરાબર? હમણાં જિજ્ઞાબેનની તે જ્યારે આપણે જોયું કે આંદોલનની અંદર જ્યારે એમને પોલીસ લઈ જતી હતી, ત્યારે આપણને એવું હોય કે બધાના મોઢા પર એક એવી ગુજરાતી કવિતા હોય, બરાબર, જે આ બધી પરિસ્થિતિઓને લઈને તમે બોલી શકો. પણ બધા હિન્દી, ઉર્દુ આ બધી કવિતાઓમાં આ પ્રકારની ચર્ચાઓ થઈ છે, તો ગુજરાતી કવિઓને શું રોકી રહ્યું છે? ના, ગુજરાતીમાં બી એવી કવિતા લખાઈ છે. હા, જેમ કે એક બે ઉદાહરણ તમે બધા આપો તો. હમણાં આપણે કરોડરજ્જુની વાત કરી, લવ સિંહે બધા ગુજરાતીઓને વાચા આપી છે. એમની જે લાગણી છે ને, કે કાયમ નળે એ કરતાં ભલે ઓગળી જતી, કાયમ નળે એ કરતાં ભલે ઓગળી જતી, આમેય કરોડરજ્જુ તો કંઈ કામની નથી. ક્યાં વાત. ને કવિ કુણાલ શાહ એમ લખે છે કે ઉત્ક્રાંતિવાદના હજારો વર્ષની ઉપજ છે જે, ઉત્ક્રાંતિવાદના હજારો વર્ષની ઉપજ છે જે, એવી કરોડરજ્જુ ન ક્યારેય ખોઈએ. ક્યાં વાત. ને હમણાં જે આંદોલન થયું એમાં જે તમે નહીં માનો, આપણે અમદાવાદમાં જે એમજે લાઇબ્રેરીનું પાસે જે આંદોલન થયું ને, બહુ મોટું થયું. 1000-2000 વિદ્યાર્થીઓ ભેગા થયા. અને ગુજરાતમાં જો 1000-2000 થાય ને, તો હું તો એમ કહું છું કે પાછળ 2 મીંડા બીજા ઉમેરી દેવાના, 1,00,000-2 લાખ ગણવાના. અત્યાર સુધી કેમ કે ગુજરાતમાં 2000 લોકો સરકાર સત્તા સામે ભેગા કરવા એ બહુ નાની સૂની વાત નથી, બહુ મોટી ઘટના છે. એટલે ભૂતકાળમાં આંદોલનો અહીંયાથી પેદા અને એ થયા, આંદોલનમાં જ્યારે પોલીસે પહેલા 5 લોકોને ડિટેન કર્યા ને, એ 5 ગુજરાતી કવિઓ હતા. વિરલ દેસાઈ, વિશાલ દેસાઈ, હિતેશ, લવસિંહા, એ બધા 4-5 જે પહેલા 5 લોકો ડિટેન થયા ને, એ બધા ગુજરાતી કવિઓ હતા. એટલે આ વખતે એમ કહીએ કે આંદોલન ગુજરાતી કવિઓના હાથમાં હતું. શું વાત છે વિરલ? આંદોલન તો ન કહી શકાય, પણ આજે આંદોલનની વાત કરીને એટલે મૂળ એવું છે કે આંદોલન, અહીંયા તમે કીધું ને કે કવિતાઓના રેફરન્સ કેમ નથી, એનું માત્ર કારણ એ નથી કે કવિઓની કરોડરજ્જુ નથી. ઘણીવાર મૂળ કવિતા તમારી પરિસ્થિતિમાંથી આવે છે. મોટા ભાગે તમે બીજાના દુઃખથી જોઈને લખો એ અલગ વાત છે, પણ તમે જુઓ કે તમે મોટાભાગના જેમ કે હબીબ જાલિબ છે, એ પાકિસ્તાનમાં કેમ છે? કારણ કે ત્યાંનો જે ડિસઓર્ડર છે, પોલિટિકલ પાકિસ્તાનના રેફરન્સો રહેવા દેવા પડશે હો. ના, એટલે હું તો કહું છું કે ત્યાં ડિસ્ટોર્ટેડ છે. નહીં તો પછી પેલું કહી દેશે દુશ્મનમાં જ આમને રસ છે. ના, દુશ્મનમાં રસ, હું પાકિસ્તાનનો દુશ્મન નથી માનતો. પાકિસ્તાન એક ફેલ સ્ટેટ છે અને આપણી આગળ કશું જ નથી. એમાં તું બાજુ લાઝીમ એનું ઉદાહરણ ના આપતો, પછી એમાં એવું આવે છે સપ્તાહ. હું એમ કહું છું કે સિર્ફ નામ રહેગા અલ્લાહ મૂળ આ પ્રશ્ન પરિસ્થિતિનો છે કે ત્યાં જે પોલિટિકલ મારા જે વડવાઓએ અહીંયા આ સરકારો બનાવી આપણી,
જે સ્ટેબલ સરકારો બની, સ્ટેબલ સરકારો ચાલી, એના લીધે અહીંયા જે પોલિટિકલ કિયોસ નથી ને. પાકિસ્તાન એક ફેલ નેશન, મને તો હું ભાજપનો મારો મૂળ વિરોધ જ આટલો છે કે તમે એક એવા નેશન જોડે આપણી સરખામણી કરી રહ્યા છો જેના જોડે નથી ખાવાના પૈસા, નથી એનો દેશ ચલાવવાના પૈસા, જેનો દેશ ઉધારીમાં ચાલે છે. આખો દેશ જ્યાં આંદોલન થઈ રહ્યું છે ખાલી લોટ માટે કે અમને લોટ મળે, કાશ્મીર આઝાદ, આપણે જે એ લોકો આઝાદ કાશ્મીર કહે છે, જે આપણું કાશ્મીર છે, જે એ લોકોએ હથિયાઈ લીધું છે, એ કાશ્મીરમાં આંદોલન ચાલે છે. લોટ, એ લોકો જોડે લોટ આપવા નથી. પણ એ સરખામણી કરી શકીએ એવી પરિસ્થિતિ તો પેદા કરી દીધી છે વટે 80 કરોડને રાશન આપીને. બાકી આપણે તો બીજા જોડે ના કરવાની હતી. પણ तुमसे जो पहले यहाँ तख्त नसीब था उसको भी खुद अपने खुदा होने पे इतना ही यकीन था. એટલે આ બધા જેમ જાવેદ અખ્તર કહે છે ને કે આ બધા પવન છે. આ દેશની લોકશાહીના પાયા એટલા ઊંડા છે. તમે કોઈ ગૂગલ કરશો ને તો તમને પહેલા ઇલેક્શનના, જ્યારે આપણું પહેલું ઇલેક્શન થયું ને ત્યારે દુનિયા તો હસતી જ હતી આપણા પર. દુનિયા એમ કહેતી હતી કે આ શું કરો છો, આ મદારીઓનો દેશ ચૂંટણી કરાવશે. અને એક વાત કહી દઉં તમને, દુનિયાના બધા દેશો, જે અમેરિકા પોતાને ફ્રી વર્લ્ડ કહે છે ને, ફ્રી વર્લ્ડ, ત્યાં બી બધાને મત આપવાનો હક 1970માં જઈને મળ્યો છે. ભારતની લોકશાહી પહેલા દિવસથી લિબરલ છે. એને પહેલા દિવસે કીધું કે જે 18 વર્ષની ઉપર છે ને બધા મત આપી શકશે. બીજું કે જ્યારે એમાં તો પછી પેલું સરદારને પહેલા વડાપ્રધાન હોવા જોતા હતા એવો તર્ક લાઈન મૂકી દેશે. પણ એ તો બહુ લાંબી ને બહુ અલગ વાત છે. 1950માં તો એમનું મૃત્યુ, એટલે મૂર્ખાઓ જોડે ચર્ચાનો કંઈ પેલો નથી કે તમે એના બધી વાતમાં એક્સક્યુઝ આપવાની. પણ જ્યારે ચૂંટણી થઈ ને એના ફોટોસ તમે જોજો. એક પુસ્તક છે, હું નામ ભૂલી ગયો છું, મને યાદ આવશે તો હું કહી દઈશ તું ડિસ્ક્રિપ્શન. એમાં એક ફોટો છે, પંજાબની સ્ત્રીઓ ચાલતી આવે છે, પહેલાં એ ફોટો છે. બીજો ફોટો છે, એ લોકો ચપ્પલ બહાર કાઢે છે અને પેલી વાટકી લઈને આવે છે, એમાં પેલું છે કંકુ છે, અને પોલિંગ બૂથને ચાલના કરીને પછી મત આપે છે. મત લઈ જવા માટે બેલગાડીમાં મતપેટી લઈ જવાઈ રહી છે. આ બધા ફોટોસ જોજો. અને નહેરુએ એવું કીધું હતું, ભારત અને પાકિસ્તાનમાં ફરક હોય ને તો માત્ર એટલો જ છે. જોન એલી એવું કહેતા હતા કે પાકિસ્તાન યુપી કે 6 લોન્ડો કી શરારત હૈ એમ. હા, એટલે એ યુપીના 6, કારણ કે આ દેશ જ્યારે બન્યો ત્યારે આના બનાવનારાઓ, આની જોડે, આ આઝાદીમાં જોડે રહેનારા લોકોનો ઉદ્દેશ્ય, જ્યારે મર્યા ને સરદાર પટેલ, ત્યારે એના ઘરે કોંગ્રેસના પૈસા હતા, કેશ પૈસા એના ઘરે હતા એમ. અને જ્યારે આ દેશનો અત્યારના ગૃહમંત્રીની તો નથી ખબર, પણ અહીંયાનો જ્યારે ગૃહમંત્રી મર્યો હતો ત્યારે એના પર 400 રૂપિયાનું દેવું હતું. એમને ઘર નથી ભર્યા, એમના લંડનમાં ઘર નથી, એમના લંડનમાં મેન્શન્સ નથી, એમના 4-4 એકરમાં ઘર નથી. એટલે જ આ દેશ આજે લોકશાહીમાં માને છે. અને આ દેશ આજે પણ આટલી અરાજકતા છે, આ રીતની અત્યાચારો થઈ રહ્યા છે, આટલા આંદોલન થઈ રહ્યા છે, તેમ છતાંય મને આ દેશની લોકશાહી પર આજે પણ એટલો જ ભરોસો છે જેટલો 2000. અને હું તો એ માણસ છું, જેમ તું કહે છે ને કે આ જે ભક્તો અમને એમ કહી રહ્યા છે ને કે તમે આ દેશ વિરોધી, ભાઈ હું ભક્ત જ હતો 2014 સુધી હું હતો. પણ એ જ તો આઈડિયોલોજી છે ને, એ તો તમારો વિચાર છે કે જે સતત વિકસે છે. જો તમે સમજવા માટે તૈયાર જ નથી. હું બી ગાંધીને ગાળો આપતો હતો. મને એમ હતું કે આ દેશના બંટવારા ગાંધીએ કરાયા છે. પણ જ્યાં સુધી મેં ગાંધીને નહોતો વાંચ્યો ને ત્યાં સુધી મને એમ લાગતું હતું નહેરુ બી અય્યાસ છે, ગાંધી બી અય્યાસ છે. નહેરુને અય્યાસી કરવી હોત ને તો એના પાસે એટલો પૈસો હતો કે પગ નીચે ન મૂકતો ને તો એના પગ ઉચકવા માટે બી 4 માણસ રાખી શકતો હતો, બરાબર. તેમ છતાં એને ચૂઝ કર્યું કે આ દેશના સ્વતંત્રતા સેનાનીઓમાં સૌથી વધારે જેલમાં રહેલાઓમાંથી એક માણસ. જેલમાં અત્યારે મારે કાલે જ વાત થતી હતી એક અમારા ભગત માણસ જોડે. મેં કહ્યું કે ભાઈ નહેરુ ભાઈ 13 વર્ષ રહ્યા જેલમાં. તો કે યાર એમને જે જેલ થઈ રાજકીય જેલ હતી, નેતાઓને સુવિધાઓ અલગ મળે. અને જે સાવરકરના જેલ થઈ એ કોટડી તમે જુઓ અને કે આ વાળી જુઓ, કે બંનેમાં ફરક છે કે. એટલે મેં કીધું આપણે 13 દિવસનું રાખીએ નહેરુ વાળી જેલની એ જ સુવિધાઓ સાથે, અને આપણે વાઈફાઈ એડ ઓન કરી દઈએ અને કે 13 દિવસ રહેવાનું જેલની અંદર. 13 વર્ષ પેલો માણસ રહ્યો. અને આ લોકો એવું કહે છે સરખામણી એની જોડે. આપણે જો આ સરખામણીમાં પણ ના પડીએ ને તો મૌલાના અબુલ કલામ આઝાદને જેલ થઈ હતી. ને જ્યારે જેલમાં હતા ને ત્યારે એક પત્ર આવ્યો ઘરેથી કે તમારી પત્નીનો છેલ્લો સમય ચાલી રહ્યો છે, તો કે તમે જામીન અરજી કરો ને
ઘરે આવો એને અંતિમ વિદાય આપવા માટે. એટલે મૌલાના અબુલ કલામે પત્રનો જવાબ પત્રથી આપ્યો કે ખાલી એને અંતિમ વિદાય આપવા માટે અંગ્રેજોને હાથ જોડવા મને મંજૂર નથી. હવે આપણે કયામતના દિવસે મળીશું. એટલે આ દેશે આવા લોકો પણ પેદા કર્યા છે. લાઇટ બંધ કરી દઈએ, વચ્ચે નાડી રહી. આપણે સાવરકરની માફી પર ચર્ચા અલગથી થઈ શકે, પણ આવા પણ લોકો હતા. એક બીજો પ્રસંગ છે, હમણાં જે જમીયતે ઉલમાએ હિન્દ કરીને એક સંગઠન છે, મૌલાના મહેમૂદ મદની બહુ જાણીતું નામ છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એમના દાદા હતા મૌલાના હુસૈન અહેમદ મદની. એમણે એક ફતવો આપેલો કે અંગ્રેજોની ફૌજમાં સામેલ થવું મુસલમાનો માટે હરામ છે. હવે એમણે ફતવો આપ્યો એટલે કરાચીની કોર્ટમાં એમના માટે સમન્સ જાહેર થયું. એટલે એમને ત્યાં હાજર થવાનું કહેવામાં આવ્યું. મૌલાના મદની ત્યાં હાજર થયા. એટલે જજે એમને પૂછ્યું કે ભાઈ તમે આવો ફતવો આપ્યો? તો કે હા મેં આપ્યો છે ને હું મારા ફતવા પર કાયમ છું હજુ પણ. તો કે જો તમે જાહેરમાં માફી નહીં માંગો એ ફતવા ઉપરને પાછો નહીં ખેંચો તો કે અમે તમને ફાંસી આપીશું. તો કે ના, હું મારા ફતવા પર કાયમ છું, તમારે જે ફેસલો લેવો હોય એ તમે લો. એટલે પેલા એવું કીધું કે ભાઈ તમને ફાંસીની સજા આપવામાં આવશે. તો મૌલાના એમના જબ્બાના અંદરથી કફનનું કપડું કાઢ્યું કે હું દેવબંધથી કફન સાથે લઈને આવ્યો છું. એટલે પેલા અંગ્રેજ જજે એવું કીધું કે કફન તો અમે તમને આપીશું જ. તો કે ના, મારું જમીર ગવારા નથી કરતું કે હું અંગ્રેજોના કફનમાં દફન થઉં. હું મારા ઘરેથી મારું કફન લઈને આવ્યો છું. હવે તમારે જે ફેસલો સંભળાવો એ સંભળાવો. તો આ દેશે તો એવા લોકો પણ જોયા છે. અને જે ગાંધીને પેલા એક ઇન્ટરવ્યુમાં ખાન સરનો વિડીયો છે ને એમાં કહે છે ને કે જે પોતાના બહાર ઉભેલો TRB જવાન જોડે નહીં કહી શકતા ને કે તું આ ખોટા પૈસા લેજે મારા જોડે, તું આ ચોરી, એ લોકો બધા ગાંધીને ગાળો આપે છે. એ માણસ તમે મને તો એટલે મને ક્યારેક એમ થાય કે ગાંધીને તને મને શું પ્રૂવ કરવાની જરૂર છે, એમ કે ગાંધી મારે તને શું કરવા પ્રૂવ કરવો પડે. પણ એમ થાય કે આમ આજે બી જ્યારે આ દેશને વિદ્યાર્થીઓને સૌથી વધારે પ્રોબ્લેમ થઈ, જ્યારે એવું થયું કે અમે રોડ ઉપર આવીશું, બરાબર, કે અમે રોડ ઉપર આવીશું, ત્યારે બધી જ વાતમાં હરીફરીને ગાંધી, અને મેં એવું જોયું કે જ્યાં નફરત છે ને અહીંયા નહીં, પેલી બાજુ બી જ્યાં નફરત છે ને એ બધાને ગાંધીથી પ્રોબ્લેમ છે. જ્યાં બી નફરત હોય એ બધાને ગાંધીથી પ્રોબ્લેમ છે. એનું એક જ અને એકમાત્ર કારણ છે કે ગાંધીને તમે કોઈ બી રીતે કાઢી શકો જ નહીં. કોઈ રીતે ગાંધીને પાકિસ્તાન જ્યારે સ્થપાઈ ગયું, એ લોકો કહેતા હતા કે કંઈક અધિવેશન કે એવું કંઈક ત્યાં રાખવાનું હતું, અને એ આખો કિસ્સો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એ વાંચવા જેવો છે. એમને ત્યાં ન જવા દીધા. કારણ ખાલી એટલું જ હતું કે એમને ખબર હતી, જે કટ્ટર હતા ને મુસલમાનો, એમને ખબર હતી કે આ જો ત્યાં આવી ગયો ને, અહીંયા તો અમને પ્રોબ્લેમ પડી જશે. એ જે બધા આ કાવા દાવા છે એ બધું, એટલે કવિઓની વાત હતી. મેન વાત એવી છે કે આપણે સૌથી પહેલાં નાગરિક છે, બરાબર, પત્રકાર હોય, કવિ હોય, કલાકાર હોય, આ બધા જ પત્રકાર તો જો કે બોલવાનું છે, પણ કવિ કલાકાર અત્યારે આપણે ઘણા બધા સ્ટેટમેન્ટ એવા જોઈ રહ્યા છે. અમારા દિલજીત દોસાંજનું, ભાઈ હું કલાકાર છું, મને આનાથી દૂર રાખો, આ રીતની વાત કરતા હોય છે. કવિઓ એ કહે કે મારું આ કામ નથી. તો શું કહેવું છે? સૌથી પહેલાં તો આપણે એક નાગરિક છે ને, એટલે બોલવું કેમ જરૂરી છે? ના, એ વસ્તુ બરાબર છે કે કોઈએ કોઈ વસ્તુ ઉપર બોલવું ના બોલવું એ એની અંગત બાબત છે. પણ મોરલ તો હોય ને કે હા, હું એ જ વાત કહેવા કે આ એક નૈતિકતાની વાત આવે છે અહીંયા ને, કે તમે જ્યારે એક લેવલ ઉપર બેઠા હો ને પછી સમાજ તમારા પાસેથી અપેક્ષા રાખતો હોય છે. બોલવું ના બોલવું એ બીજા નંબરની વસ્તુ છે, પણ સમાજને તમારા પાસેથી અપેક્ષા હોય છે, કારણ કે તમે એ બધાનો અવાજ બની શકતા હો છો, કોઈ એકનો નહીં. તમારું સ્ટેટમેન્ટ તમારું નહીં, એ સમાજનો આઈનો હોય છે. એટલે એટલા માટે સમાજ તમારા પાસેથી અપેક્ષા રાખતો હોય છે. મારું થોડું આ બાબતે એવું માનવું છે કે એક તો એની વ્યક્તિગત સ્વતંત્રતા તો છે જ, પણ તેમ છતાંય કે જ્યારે તમને, જેમ કે હું વિરાટ કોહલીનો એટલો મોટો ફેન છું કે મારા માટે વિરાટ કોહલી એક વ્યક્તિથી મટીને એક ફિલિંગ હતો. આ આંદોલન પહેલાં હું એને મળવા માટે કે એની કોઈ મેચ માટે હું એટલો જ બાળ સહજ હતો કે એની મેચ જોતાં જોતાં હું રડી પણ પડતો. પણ આ આંદોલનમાં મેં ફીલ કર્યું કે જે હીરો માટે હું મારું બધું જ આપી દેવા તૈયાર છું, કે જેના માટે હું એવો વ્યક્તિ છું કે જે 1000 રૂપિયાના ખર્ચે કોઈ વાત માટે ટિકિટ લેવી હોય 700ની ને તો હું 4 વાર વિચારું. એ વ્યક્તિ મેચની ટિકિટનું સેટિંગ કરવામાં લાગી જાય, ભાઈ છેલ્લે ભલે પાસ મળી જતા પણ સેટિંગમાં લાગી જાય. તો મને દુઃખ થયું કલાકાર તરીકે જ્યારે કે એક વિરાટ કોહલીને હવે ખોવા કશું જ નથી, એને એના જીવનમાં બધું જ પ્રાપ્ત કરી લીધું છે.
એને એના જીવનમાં હવે આ એન્ડ છે, હવે એને ઓડીઆઈથી બી કાઢી મૂકશે તો કંઈ હવે એને કંઈ પ્રૂવ કરવાનું રહ્યું નહીં. તેમ છતાં બી જે માણસોએ એને બનાવ્યો હતો, જે યંગ જનરેશન જ એની ફેન છે, યંગ જનરેશન પર દંડા ચાલી રહ્યા હતા. તમે એક ફિલ્મના રિવ્યૂ માટે તમારું ઇન્સ્ટાગ્રામ ખોલી શકો છો, તમે ખાલી એટલું નહીં લખી શકતા કે આ ખોટું છે. એટલે મારું એ જ કહેવું છે કે ઓસ્કર ગ્રેમી એવોર્ડની અંદર આવીને કલાકારો અમેરિકાની અંદર અમેરિકાની સરકારના અમેરિકાના પ્રેસિડેન્ટને મન ફાવે એમ બોલી જાય છે, બરાબર છે, કે લૂંટેલી જમીન કોઈના બાપની નથી, આવું કહી દે સ્ટેજ ઉપર, ને હજુ એમને કામ મળી જ રહ્યું છે ને કામ કરી જ રહ્યા છે. તો આપણે એક સામાન્ય બાબત સારી ભાષામાં કેમ નથી બોલી ના, શકતા? પણ એમાં આપણે ત્યાં તો એ તકલીફ છે કે જે લોકલ ગુજરાતી ફિલ્મોના એવોર્ડ ફંક્શન થાય છે ને એના પાસ કઈ રીતે મળી જાય ને એની ચિંતા છે. તમે કામ તો બહુ દૂરની વાત કરી, એના સબસિડી છે. હા બીક એ લાગે છે કે આવતા વર્ષે કદાચ આ ફંક્શનમાં નહીં બોલાવે તો, એટલે એની ચિંતામાં કોઈ કશું નથી બોલતું. નહીં ફિલ્મો બોલાવે. તો બહુ દૂરની વાત છે, એવોર્ડ ફંક્શનમાં નહીં બોલાવે એના ડરે કોઈ પણ નથી. ઘરે ખીચડી તો બનાવતા હશે ને, ખીચડી લઈને ઉઈ જવાનું. ના, અને હવે જે નેક્સસ ટાઈપ કામ ચાલી રહ્યું છે ને, જે તે અમેરિકાની વાત કરીને, તો અમેરિકામાં હજુ બી મોબ ઘરે નહીં પહોંચી જતું, બરાબર, કે બોલવા માટે અમારા જ એક કવિ, અને નામ આપણે નહીં લઉં mob કારણ કે એ શેનો? વિવાદ ફરી બહાર આવશે, નામ નહીં લઉં એ કવિનો કારણ કે એ વિવાદ ફરી બહાર આવશે. એ વ્યક્તિએ ખાલી મત મૂકેલો, બરાબર, એ આમ હું તો એટલો ધાર્મિક નથી, એ વ્યક્તિ તો ધાર્મિક પણ છે જેને આ મૂકેલી, તો એના ઘર સુધી મારવાની ધમકી, એનો એડ્રેસ ગોતીને એને કનડગત કરવાની તૈયારી, 18 FIRs, એને લિટરલી ટોર્ચર કરે. ટોર્ચર જ કરવામાં આવ્યો. એટલે આ ડર જે છે ને અત્યારે, જે મને ચિંતા એ જ છે કે સરકારો તો અત્યાચારી બધી રહેવાની, હે ને, કોઈ સરકાર એવી નથી ને કે જે જોરદાર જ છે હંમેશા. આ સરકારોનું કામ છે, કોઈ બી એસ્ટાબ્લિશમેન્ટ હોય, કોઈ બી એસ્ટાબ્લિશમેન્ટ ક્યાંય પણ સત્તા ક્યાંય બી હોય તો એ અત્યાચારી જોવાની, એને કંટ્રોલ, હોવાની. હા, એને કંટ્રોલ કરવું, એનો વિરોધ પક્ષ બનવું એ આપણા બધાનું કામ છે, બરાબર. જેમ કે હું ક્રેડિટ કાર્ડ લેવા જાઉં, બરાબર, તો હવે ક્રેડિટ કાર્ડમાં ફીચર શું છે હું જોઈશ, મને વેચવા કોણ આવ્યું એનાથી મને બહુ ફરક ના પડવો જોઈએ, પણ હાલ આ દેશમાં ક્રેડિટ કાર્ડ વેચી કોણ રહ્યું છે ને એનાથી વધારે ફરક પડી રહ્યો છે. અને એના ફેન બની ગયા છે કે ભાઈ કાર્ડના ભલે મારે 2000 રૂપિયા ચાર્જ આપવો પડે અને મારા આમાં વ્યાજ 40% હોય, પણ સિંહ પાળ્યો છે. એટલે એ જે આખી ઘટના છે ને સિંહ એ, ઘાસ સારો ના ખાય. હા, અને બીજું કે આજે આખું વાતાવરણ સર્જી દેવામાં આવ્યું છે કે કાં તો તમે આ પક્ષે છો કાં તો તમે આ પક્ષે છો. પહેલાં બી હતા જ, હે ને, પહેલાં બી કોંગ્રેસ હતી, કોંગ્રેસનો બી વિરોધ થતો હતો, કોંગ્રેસ વિશે બી વાત, કોંગ્રેસના એ પક્ષે હતા બધા, બરાબર. કોંગ્રેસના બી પક્ષે હતા, પણ આવું નહોતું કે પાનના ગલ્લે મારો દોસ્ત મારા માટે મને એમ મેસેજ કરી દે કે પ્રોટેસ્ટમાં ગયો હતો તો એના માટે હું દુશ્મન થઈ જાઉં. મારી ને એની વિચારધારામાં ફરક હોવાના કારણે અમે દુશ્મન નથી, હા ને. એટલે આ જે આખો ડિસ્કોર્સ છે ને, ડર એનો છે. તમે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બહુ બધા ગાળો આપે છે, પણ મને એમ લાગે છે કે તું કે હું, જેમ કે મારું રોજગાર બીજેથી ચાલે છે, હું બીજેથી કમાવું, પણ જે વ્યક્તિ ત્યાં કામ કરી રહ્યો છે, બરાબર, પ્રોડ્યુસર્સ કે કોઈ બી થઈ ગયા પણ અત્યારે, સાચું કહું, આ બધાના જે ડર છે ને, સાચું જો મને એ ફીલ થાય છે કે સામેથી જેટલી ચાટુકારિતા કરે છે ને, બરોબર, ત્યાં બેઠેલા લોકો જોડે આમની ચાટુકારિતા ઉપર ધ્યાન આપવાનો ટાઈમે નથી, અને એમને એટલું નથી જોતું, આમને એવી ચૂલ છે કે વધારે ચાટવાથી 2 કામ વધારે મળશે, બાકી ત્યાં વાળાને કંઈ ફરક જ નહીં પડતો ભાઈ. એટલે એ તો છે જ, પણ આ લોકો પોતાને જે સિક્યોર બનાવવા જે હોવાથી આમ એ આવે છે. હમણાં જ એક પત્રકારનો ઉલ્લેખ કર્યો કે AI ફોટો, તો એના વિશે બહુ બધા એવું કીધેલું કે ભાજપવાળા પોતે જ એને સૂંઘતા પણ નથી કે હા, કે કોઈ મંચ પર, કોઈ ભાજપના કોઈ મંચ પર એને બેસેલો જોયો કે કોઈ નેતા સાથે એને તે જોયો કે એ લોકો એને સૂંઘતા પણ નથી, પછી કે પબ્લિક એને શું કામ મહત્વ આપવું. એટલે અમુકના તો મેં છે ને વિરોધ કરવાના એટલે બંધ કર્યા કે આમને કોઈ જોતું નથી ને, એટલે આ પછી લઈને જાય કે જો અમારો તમારા સમર્થન કરવાથી વિરોધ થાય એ લોકોનું છે, એ એમના માટે માનસિક- પ્રમાણપત્ર છે. એ એટલે લોકો- અડધાના તો બસ લોકો સાચી એટલે વાત છે. ignore કરે. સાચી વાત. પણ એ લોકો માનસિક પીડા, તું હવે અર્નબના 2017 પહેલાના, 2015 પહેલાના ઇન્ટરવ્યુઝ જો, એમના 2 ઇન્ટરવ્યુઝમાં તને એમ થશે કે આ એ જ અર્નબ છે. અને એમ નહીં, પેલું મોબ આવી જાય ને આ કરી દે ને તે કરી દે, બરાબર. આપણે બધા ભલે અત્યારે તમે કવિઓ બન્યા, હું પત્રકાર બન્યો, પણ આપણે એ બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ કે જ્યાં રોજે રોજ આપણે આ પ્રકારના માહોલ બીજી કોઈ રીતે આપણે જોયા છે, એટલે એ કંઈ આવે છે એનું ત્યાંનો ત્યાં એને સીધો દોર ના કરી દઈએ, પણ એટલે જ તો આપણે બોલી થાકીએ નહીં ત્યાં સુધી. પણ એટલે જ તો તું ને હું બોલી શકીએ છીએ ને કે આપણી જો
આમાં શું છે, આ લોકોનો ડર શું છે કે કોઈ બોલવા લાગશે ને તાનાશાહનો કે જે સત્તામાં ક્રૂર હોય ને એની મેઇન પ્રોબ્લેમ 4 જણ ભેગા થઈને વાત એનું છે ને રૂઠેલી વહુ જેવું હોય કે મોટી સાસુ જેવું હોય. વહુઓ ત્યાં ખૂણામાં ચા પીતા પીતા કંઈ બોલતી હોય ને તો અહીંયા બેસેલી સાસુને એવું લાગે કે મારા વિશે જ વાત કરે. એટલે આ જે આખો માહોલ અત્યારે ઘરના કંકાસ જેવો બનાવી દીધો છે ને કે તમે 2 જણા કંઈક પોસ્ટ મૂકો અને કોઈ બી વાત હાલ તો એમ લખી દે કે યુગાન્ડાના પ્રધાનમંત્રી બોગસ છે, બરાબર, તો નીચે આવી જશે રાષ્ટ્રદ્રોહી. અરે યાર ભાઈ, એટલે એ લોકોને તો ખબર જ છે એમ, એ લોકોને ખબર છે કોની વાત કરે છે. એટલે આ આખો જે વર્ગ છે ને 4-5 જણા જે ઝંડા લઈને અહીંયા ગુજરાતમાં બી 10-12 જણા છે જે પોતાના બહુ જ વિદ્વાન માને છે, ચર્ચામાં ઉતરીએ તો 2 ચોપડી ના વાંચી હોય, એ લોકો એમનું બી નહીં હોય. એમને આપણે એમ કહીએ ને કે હમણાં અહીંયા બેસાડીને એમ કહીએ ને રામના નામે ઝંડો લઈને બેસે છે, એમને અહીંયા ખાઈને એટલું પૂછવાનું કે બરાબર છે, મને રામની ખાલી વંશાવલી કહી 5 પેઢી હું એમને રામાયણ વાંચી જ નથી. એમને રામાયણનો એ બી નહીં ખબર કે જે એમને ખાલી એટલું પૂછી લેવાનું કે રામાયણમાં સ્વયંવર હતો, એ હા કે નામાં જવાબ નહીં આપી શકે. આ લોકોની આઈડિયોલોજી આ છે જ નહીં. આ લોકોની આઈડિયોલોજી એ છે કે સામેવાળા કઈ વાતમાં નહીં માનતા. કાલે આપણે એમ કહી દઈએ ને અહીંયા ભેગા થઈને કે ભાઈ અમે કોમ્પ્યુટરમાં નહીં માનતા, તો કે કોમ્પ્યુટર તો રાષ્ટ્રવાદી છે, આ કોમ્પ્યુટર વિરોધ દેશ. એટલે મૂળ આ લોકોની કોઈ દેશ છે જ નહીં. આ લોકોની શ્રદ્ધા કશામાં છે જ નહીં. આ લોકોની શ્રદ્ધા ટૂલ બનાવવામાં છે, દરેક વસ્તુના ટૂલ બનાવી રહ્યા છે, બરાબર. હવે એ લોકોને એ નહીં ખબર કે આ જે રામના નામે આ બધું જ આ પ્રપંચ ચલાવી રહ્યા છે ને એ રામ કોણ હતા. જો જેમ ગાંધીમાં પ્રોબ્લેમ બધાને છે, મારો વિરોધ ગાંધીની અમુક વાતો પર છે કે ગાંધીએ છેલ્લે સુધી એવું માનતા હતા. તો ગાંધીમાં એટલે તમે એના પર વાંધો છે કે ગાંધીએ છૂટ આપી છે, અત્યારે બધા જે મન ફાવે એમ બોલે છે. પણ ના, એ છૂટ જ આપી છે ગાંધીએ, નહીં તો તમે આપણે બીજા વિશે બોલી બતાવો. એટલે હમણાં વચ્ચે પેલો કે ના ગાંધી તો આવો જ હતો તેવો જ હતો, એક ભાઈ હમણાં આવી વાત કરતા હતા. મેં કીધું આવું બીજા 2-4 સ્વતંત્ર સેનાની વિશે બોલી બતાવો અને કાલ સુધી જીવતા રહો, બરાબર. એટલે ગાંધીએ છૂટ આપી છે ભાઈ. પણ એટલા માટે જ, કારણ કે વિચારમાં લિબરલ છે. અને લિબરલ તું જો કે આ સમયનો એક કાલખંડ આવશે ને, આ બધું જેમ તાહે પહેલાં કીધું ને કે આ બધું તમે આ મારું કોઈ નોંધ ન લે, તમે એકલા આંદોલનમાં કેમ પહોંચી જાઓ. કંઈ મૂળ વાત એટલી છે કે જ્યારે મારો દીકરો મોટો થશે, આના બી 2 દીકરા છે, મોટા થશે ત્યારે આ બધું જ જોશે, આ મૂર્ખાઈ ખોલીને બહાર આવશે. મેન તો છેલ્લે તો પેલું કરોડરજ્જુ ઉપર આવે છે ને, જ્યાંથી વાત કરોડરજ્જુ કરતાં બી મૂળ વાત એ છે કે સવારે ઉઠીને જ્યારે મારો છોકરો મોટો થશે અને પૂછશે કે આ 2014થી લઈને આ તમે જે ઘો ગાલી હતી એને આ બધા વિધ્વંસો થયા, મારા અત્યારે વિદ્યાર્થીઓને મારા જ્યારે અત્યારે એજ્યુકેશન સિસ્ટમ આ લેવલ પર છે કે મને નોકરી નહીં મળી રહી, મને આ નહીં મળી રહ્યું, હું આ કરી રહ્યો છું, ત્યારે તમે કરતા હતા શું? એવું નથી. 2014 પછી આઝાદી મળી. અને મારું એ કહેવું છે કે ગુજરાતના કયા રિવોલ્યુશનરી કવિઓ છે ને જેને વાંચવા જોઈએ નવા યુથે. અમારે ઘણા બધા જેનજી છે જે ગુજરાતી વાંચવાનું શરૂ કરી રહ્યા છે. એટલે આ જે પ્રકારની સામાજિક જે કવિતા છે ને એ હાલની તારીખમાં જો કોઈ સૌથી સરસ લખતું હોય ને તો કુણાલ શાહ. બહુ જ મજબૂત રીતે આ હાલના કવિઓમાં મને નથી યાદ કે કોઈ એમના જેટલી મજબૂતીથી સામાજિક વિષયોના કવિતામાં ઉઠાવે છે. પોલિટિકલ મને પહેલું જ નામ એમનું યાદ આવે કે જે રીતે હિન્દીમાં જે કામ દુષ્યંત કુમારે કર્યું છે કે સત્તાના કે એના વિરોધમાં નહીં પણ સામાજિક નિસ્બતની જે વાત છે ને, બરાબર, આપણે ગુજરાતી કવિતામાં સામાજિક નિસ્બતની વાત જ નથી આવતી, જે ઉર્દુ અને હિન્દીમાં બહુ જ મોટા પ્રમાણમાં છે. એટલે મને પહેલું જ નામ કુણાલ શાહનું યાદ આવે. પણ હું તને એક વાત પર કાઉન્ટર કરીશ કે સામાજિક નિસ્બતની વાત નથી થઈ એવું નથી, બહુ જ છૂટી છવાઈ અને બહુ જ બધા કવિઓ કરી જ છે સામાજિક નિસ્બતમાં. મને કોઈ કઈ ઉદાહરણ તરીકે તમારે જો કોઈ પહેલો કવિ સ્ટાર્ટ કરવો હોય ખાલી સામાજિક નિસ્બત માટે તો ગુજરાતી ભાષાનો એ બાબતનો શ્રેષ્ઠ કવિ મને સૌમ્ય જોશી લાગે છે. એના પછી કુણાલ શાહ એટલા માટે કે બધા કવિઓએ જેમ 5 શેર લખ્યા હોય, 6 શેર લખ્યા હોય, એનું એન્ટાયર કામ, એનું એન્ટાયર વિશ્વ સામાજિક નિસ્બત છે એવા બહુ જ 50-60 વર્ષના લાસ્ટ 50-60માં મને કોઈ નહીં દેખાયું. કુણાલ શાહ એ કામ કરી રહ્યા છે કે એ સતત કે એ એવી કવિતા લખે કે પેલો એમનો શેર મને અત્યારે છંદમાં યાદ નહીં એટલે હું ભૂલ નહીં કરું, બેનરવાળો છત તરીકે વાપરે છે
કંઈક લોકો છત તરીકે વાપરે છે એ શેર જે છે ને તમને યાદ આવે તો હવે તો સામાજિક નિસ્બત કે એનો વિષય એવો છે કે ઘણા લોકો ઘરનું ઘર એ જે યોજના છે ને હા ઘરનું ઘર યોજનાના બેનરો ઘરનું ઘર યોજનાના બેનરોને કંઈક કંઈક લોકો છત તરીકે વાપરે છે. એટલે ક્યાં વાત છે. એટલે આવી કવિતા થઈ રહી છે પણ મૂળ મને તમારે જો એવા કવિઓ વાંચવા હોય રેવોલ્યુશનરી તો ગુજરાતીમાં તો મને આ બે લાગે છે પણ દુષ્યંત કુમાર એક જે આમને નામ લીધું હવે એમનો એક શેર છે દુષ્યંત કુમાર કે જીએ તો અપને બગીચે મેં આમાં કેટલા બધા નામ તમને દેખાશે જોજો કે જીએ તો અપને બગીચે મેં ગુલમોહર કે તલે મરે તો ગેર કી ગલીઓ મેં ગુલમોહર કે લીએ એટલે એક એવો વ્યક્તિ નહેરુ લઈ લો ગાંધી લઈ લો સરદાર લઈ લો એ બધાના ઘરમાં હતું સુખ સુવિધા બધી જ હતી જીએ તો અપને બગીચે મેં ગુલમોહર કે તલે પણ એને જોયું કે કहाँ તો તય થા ચરાગા હરેક ઘર કે લીએ કहाँ ચરાગ મુયસ્સર નહીં શહેર કે લીએ નથી આ અન્યાય મારા ઘરે છે હાલ આના જોડે કેમ નથી તો મરે તો ગેર કી ગલીઓ મેં દરેક ઘરમાં અજવાળું પહોંચાડવાની વાત હતી. આ તો શહેરના રસ્તાઓ પર પણ અજવાળું. અજવાળું નથી અત્યારના 4-5 એવા કવિ લેખકો અને એના પુસ્તકો જેને વાંચીને શરૂઆત કરી શકાય, જે લોકોએ કંઈ પણ વાંચી નથી રહ્યા, તમારા બંનેના જે મનપસંદ હોય. બિરાજ એટલે સામાજિક નિસ્બત સિવાય ને સામાજિક નિસ્બત હોય કે પછી બીજી પણ એકદમ જેમ કે જો કૃતિ બહુ જ જોરદાર કોઈને બહુ રિલેટેબલ અને શરૂઆત કરી રહ્યા છે. શરૂઆત કરવી હોય. ડાયરેક્ટ પછી એના ના અણગમો ના થઈ એટલે જાય સીધો. શરૂઆત અને જેના જોડે સરળતા પણ છે અને એ કવિ સરળ હોવાની સાથે સાથે બહુ અદ્ભુત રીતે એની વાત પણ મૂકે છે. તો જો કોઈને વાંચવાની શરૂઆત કરવી હોય ગુજરાતીમાં તો ભાવેશ ભટ્ટથી શરૂ કરી શકે છે. એ પોતાની જાતને એકદમ એવી રીતે કે ગઝલ સાંભળતા રડ્યો મને સંતમાં એટલે રસ પડ્યો. પછી ભાવેશ ભટ્ટ એમ કે કોઈ પાંદડું ખરે તો અમને ફરક પડે છે ને કોઈ દીવો ઠરે તો અમને ફરક પડે છે ને બધું સહન કરી લઉં એ ખાનદાની તો છે પણ દોસ્ત આખરે તો અમને ફરક પડે. વાહ. એટલે ભાવેશ ભટ્ટ છે, ભાવિન ગોપાણી છે. પછી જો તમારે ગદ્યમાં વાંચવા હોય ગુજરાતીમાં તો તમારી પસંદ પ્રમાણે છે અજય સોની લખે છે. અજય સોની બહુ સારા વાર્તાકાર છે. રામ મોરી પણ લખે છે. જો તમને પૌરાણિક કથાઓ ગમતી હોય એનું મહોતું એક એવું પુસ્તક છે કે જેના વિશે બહુ ઓછી ચર્ચા બીજા માધ્યમો સાહિત્યિક વર્તુળમાં તો છે જ પણ રામ મોરીના એ પુસ્તક વિશે ઓછી ચર્ચા થઈ છે કે એમાં જે એને સામાજિકના જે એને સમાજની પળ ખોલીને સ્ત્રીના રૂપને સ્ત્રી કઈ નાની નાની વાતોથી એ જે 8 વાર્તાઓ છે એ મને એવું લાગે છે કે કોઈએ પણ વાંચે તો એમાં કંઈ કોમ્પ્લિકેશન્સ પણ નથી અને સરળતાથી સમજાઈ પણ જાય એટલે એ વાંચી શકે. ગુજરાતી સિવાય જો તમારે વાંચવા હોય તો મને એવું લાગે છે કે કોર્સમાં એક પુસ્તક થોડું અઘરું પુસ્તક છે પણ એ દરેક વ્યક્તિને ભણાવવું જોઈએ. પહેલાં સૌથી વધારે પુરુષોને અને પછી સ્ત્રીઓએ તો આ પુસ્તક વાંચવું જ જોઈએ. સેમોન દે બુવાનું પુસ્તક છે ધ સેકન્ડ સેક્સ. એ પુસ્તક એટલા માટે હું રેકમેન્ડ કરું છું કે જો એ પુસ્તક ના હોય તો હું જે વ્યક્તિ તરીકે મારામાં બદલાવ આવ્યો છે એમાં એ પુસ્તકનો એટલો મોટો હાથ છે કે એને મને વિચાર તો કર્યો કે મારી આસપાસના લોકો પણ ખોટા હોઈ શકે. સ્ત્રીને જોવાનો જે અદ્ભુત એનું એક કોટ બહુ ફરે છે કે છોકરી જન્મે છે સ્ત્રી સમાજ બનાવે છે. એટલે સિમોન દે બુવાનું એક એ પુસ્તક મારા ગમતા પુસ્તક જ કહી દઉં છું. પછી જો તમને સામાજિક નિસ્બત ગમતી હોય તો આમ ઓવરરેટેડ લાગશે પણ મંટો પણ એના સિવાય મતલબ મંટો ઇઝ વન ઓફ ધેમ. પછી તમારે જો બહાર એ વાંચ્યું જ ના હોય એને શું રેટેડ ન હોય? ના એટલે મંટો છે ને અત્યારે ટ્રેન્ડ થઈ ગયું છે. કેવું છે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર 4-5 નવલકથાઓ એવી ફરી રહી છે. પેલી એક નવલકથાની બહુ ચર્ચા છે, હિન્દીની એક નવલકથા છે એટલે મુસાફિર કેફે કરીને એક નવલકથા છે. એ ઇન્સ્ટાગ્રામના ટ્રેન્ડના કારણે નવલકથાનું કોઈ એવું સ્તર છે નહીં એટલે એવું બધું ના વાંચવું જોઈએ. એના કરતાં મંટો બહુ બેસ્ટ અને એ આઈએ ગયું વચ્ચે ને બાને વાંચી નાખ્યું તો કઈ ના વાંચવા વાળા કરતા વાંચ્યું તો ખરું. પણ પછી એવું થઈ શકે કે ઘણીવાર કેવું થાય છે કે જેમ કે બધાએ ચેતન ભગતથી જ ચાલુ કર્યું હોય એની ના નથી પણ મારા ઘણા મિત્રો છે જે મેં તો હજી સફારીથી ચાલુ કર્યું હતું મારા ના પાઠ્યપુસ્તક વિરલે જે નામ કીધા એ બહુ પરફેક્ટ કીધા પણ મને એવું લાગે છે કે જો વર્તમાન ગુજરાતી કવિતાની વાત હોય તો અનિલ ચાવડા વગર વાત થાય જ નહીં. બિલકુલ
એટલે એક ખાસ અનિલ ચાવડાને વાંચવા જોઈએ બધાએ. પણ અનિલ ચાવડા બીજા- અગેન મેં અનિલ ચાવડાનું નામ એટલે ન લીધું કે એની કમાલ જ એ છે કવિ તરીકે કે આટલા વર્ષો ગુજરાતી ગઝલને જેટલા વર્ષો થયા ને એમાં જે ભાષાના લેવલ પર કામ થવું છે ને, ભાષાની રીતે ભાષાનો ઉપયોગ કરીને કવિતા કરી નાખવી, એ કામ અનિલ ચાવડાએ કર્યું છે. એટલે એક થોડી કોમ્પ્લેક્સ કવિતા ભાવેશ ભટ્ટ કરતાં ખરી કે એની ભાષા થોડીક પેલી છે એમ કે એની ભાષા પ્રત્યે તમારે નહીંતર કવિને તમે છે ને થોડોક ઓછો આંકો, તમને એમ લાગે કે અનિલ ચાવડા એવું તો શું લખ્યું છે, પણ એ ભાષાની થોડીક નજીક ગયા પછી અનિલ ચાવડાને વાંચો તો ખબર પડે કે આ કવિ પાસે. અને અનિલ ચાવડા વિશે મને તે જેમ વાત કરી ને કે કવિઓમાં મને એ કવિ પર બહુ જ માન એટલે છે કે એ જે પરિસ્થિતિમાંથી આવ્યો છે ને, તો બી જો હું એ પરિસ્થિતિમાંથી આવ્યો તો મારી કવિતા એમનેમ પણ આ બહુ જ બીજા વિષયો પર લખું છું, પણ તેમ છતાં બીજો અનિલ ચાવડા જે પરિસ્થિતિમાંથી કવિતા કરે છે એની કવિતામાં પોઝિટિવિટીની શક્યતા જ નથી. જી ના, સાચી વાત છે આની. નહીં, બીજા કવિ ને પુસ્તકો ના, મારા વિરલે જે નામ લીધા એ બધા મારા ગમતા હિન્દીમાં, કવિ. હિન્દી ઉર્દુ પણ વાંધો નહીં, બીજા સજેસ્ટ કરો. ઉર્દુમાં હમણાં વિરલ જેટલા વાંચે છે કે સાંભળે જેટલા હું ઉર્દુમાં હમણાં ના, પણ હા મને ઉમેર નજમી બહુ ગમે, અમ્માર ઇકબાલ ઉર્દુમાં બહુ ગમે. પણ એમ બિગનર નહીં વાંચી શકે. એટલે જો તમારે બિગનરની વાત હોય ને તો એ લોકોએ વસીમ બરેલવી, હા. પછી નિદા ફાઝલી, હું એ હમણાં બધાથી શરૂ વર્તમાનના કર્યું. કવિઓની વાત કરું, બાકી જો શરૂઆત કરવી હોય તો પછી આ લોકોથી શરૂઆત કરી. વસીમ બરેલવી છે, બશીર બદ્ર છે. અને જો તમારે ને અત્યારના બશીર કવિઓમાં બદ્ર તો શરૂ કરવું કેવું હોય કે એ ગણ યુનિવર્સિટી ગણા કવિતાની, એના સિવાય વાત જ ના થાય, શરૂઆત જ ત્યાંથી થાય. બિલકુલ બિલકુલ. પણ હા, એટલે આ તો બિગનર, જો પુસ્તકોની લિસ્ટ તો બહુ લાંબી છે, એટલે જો તમારે હજુ આપણે અત્યારના બેસવાના છે બીજી વાર, એવું ફેમી નથી કે બદાયુની છે, પહેલી વાર જ બેઠા. ફેમી બદાયુની બરાબર. વાંચી બાકી- શકો, હાલના કવિ છે ના, ફેમી. એટલે બાકી ઉપાડી નહીં લે તમને બેને કવિનું. બાકી વજનદાર તો છે પાછા, ખાલી તારે થોડું વજન ઓછું પણ અમે પકડી રાખશું. પર આમાં વજન કેવું છે કે બીજી વાર આવવા માટે વિચારવું પડે. ચાથી આગળ કંઈ હજુ આવ્યું છે નહીં. પણ એટલે ચાથી શું છે? આગળ પછી આપણા ત્યાં ગેરકાયદેસર થઈ જાય. અને ના ફંડેડ, ના મૂળ એવું છે કે એ લોકો ફંડેડ નથી ને એટલે ચાર્જ પીવડાવી શકશે. તમારું એટલું બજેટ જ નથી લા. એટલે આજે આએ અમે ખાલી જ અમને આજે જ છેતરાયાની લાગણી થઈ રહી છે. આમે પેલા તો કઈક પ્રોપ તરીકે બીજું કઈ કે ભરે અમે તો એમને એમ જ ના, આ પ્રોપ તરીકે છે ને આ દેશની પરિસ્થિતિ બી બતાવે છે ના, પણ આપણે કે તો કે આપણે ડીગ્રો કરી રહી. એટલે આમાં તો એવું જ છે કે ભાઈ દિલ્હી ગયા અને ઝારખંડ કેમ નહીં જતા? ભાઈ અમે વિડીયો શેર કરીએ છીએ. ના, ના. એટલે તમે બધા તે અમદાવાદ ભેગા થઈ ગયા હતા, ના, ના. એટલે દિલ્હી ગયા ને ઝારખંડ ના ગયા. એટલે મારે તો બજેટ એકનું જ હતું એવું છે. બજેટ એવું, હા. એટલે આમાં એવું છે કે આ તો અમારે કેવું થયું, એક ભાઈ છોડીને જતો રહ્યો નોકરી, એનું બજેટ વધ્યું હતું. પણ મારે બાકી- ઝારખંડ, મારા જોડે એ લોકો માટે બી સવાલ છે કે એમાં તમે કેવું છે દિલ્હી કે- વાળાને આતંકવાદી કહેતા હતા, અહીંયા પથ્થર મારો તો ઝંડા લઈને કરી રહ્યા છે, તો એ બી વિડીયો જરાક એ લોકો બી શેર કરે એમ. અમે તો છીએ જ. જો વિરોધ જ્યાં બી છે, જ્યાં બી સત્તા છે, એટલે કલાકાર તરીકે કે એમને વ્યક્તિ તરીકે બી તમે હંમેશા વિરોધ પક્ષમાં જોવા જોઈએ. એટલે અમે તો સત્તાની, કોઈ બી સત્તાની વિરોધમાં છે. એટલે મારા ઘણા બધા એનઆરઆઈ મિત્રો કહી રહ્યા કેમ નહીં જોતો, હવે પૈસા મળી ગયા. એટલે મેં કીધું પૈસા નહીં મળે એટલે જ નહીં જવાતું, બાકી તો હાલ જવું છે. અરે એમ અને નહીં. બીજી પરિસ્થિતિ, દિલ્હી કેવું હતું, સેન્ટર હતું દેશનું, અને ત્યાં સરળતાથી તમે ટ્રાન્સપોર્ટેશન સસ્તું, રહેવાનું સસ્તું. આ ઓલરેડી 33 કલાકની ટ્રેન હતી, અને ત્યાં જઈને શું ક્યાં કેવી રીતે ખર્ચ કાઢશું, છેલ્લે આ પગાર કાઢવાના, લાઇટ બિલ પણ વિકાસ સાથે હોય પછી શું પૈસાની ચિંતા લા. શું કહ્યું? વિકાસ સાથે હોય પછી પૈસાની શું ચિંતા? વિકાસ તો પૂરેપૂરો સાથે. આપણે એ ચર્ચા અહીંયા નહીં કરીએ, પણ ના ના, વિકાસની વાત કરે, વિકાસ. હા, પણ મૂળ આ આખી વાતનું મને તે જેમ આખી વાત કરી કે કરોડરજ્જુ હોવી જોઈએ ને આમ હોવી જોઈએ, પણ છેલ્લે તો વાત ચાપર આવીને જ ઊભી રહીને. એટલે તું સમજો, લેવાવાળા એટલે લે છે કે તાહા જેવા લોકો એમને એવું મેણું ના મારે કે તમે ખાલી ચા પીવડાવી એટલે તમને જો ફંડિંગ મળતું હોય તો લઈ લો. આની ખબરની વ્યવસ્થા તો આપણે કરી દીધી છે, એટલે એ ટેન્શન નથી. તાહાની કબર નહીં બને એનું કારણ છે કે એના જેવા કૃત્યો છે ને એની લાશ બરામદ કરવી મુશ્કેલ થવાની જેવું મને લાગે છે ઓવરઓલ. પણ તાહા મને એ વ્યક્તિ આમ મારો ઉસ્તાદ પણ છે, પણ ઉસ્તાદને જ નહીં બોલવા દેતો તું. ના, કારણ કે ઉસ્તાદ બોલે છે જેવું
ઉસ્તાદ બોલે છે એવું પણ તાહા એમ ઇસ્લામિક જાણકાર હા પણ એ છે. બસ ઇસ્લામિક ઉપર આવ્યો પેલું હમણાં આનંદ નિકેતન સ્કૂલમાંથી કાચ નીકળ્યો અને કાચની એટલું બધું ડાયવર્ટ થયું. ના અને હમણાં બધા જે પુસ્તકો કીધા ને હું એને પૂછવાનો હતો કે ભાઈ મલાલા યુસુફઝાઈના પુસ્તક વિશે તારું શું એ જ વાત કરું છું હવે કે તે એ વાત પુસ્તક ઉખેડી એમને એટલે પછી આનંદ નિકેતન સ્કૂલમાં કાચ નીકળ્યો ત્યાં સુધી વાંધો નતો, પછી કાચ આખો ઇસ્લામિક સાહિત્ય તરફ ગયો અને ઇસ્લામિક સાહિત્યમાં એમને મળ્યું શું કે મલાલાને પુસ્તક મળ્યું. હવે મલાલાનું પુસ્તક કેટલું ઇસ્લામિક અને ઇસ્લામિક સાહિત્ય શું એ થોડું પણ પ્રકાશ પાડો. હા તો મલાલાની વાત કરતા હતા બેટરી દરમિયાન ઇસ્લામિક સાહિત્યની સાથે સાથે પાકિસ્તાની સાહિત્ય. હા એટલે મલાલા યુસુફઝાઈનું પુસ્તક ખાલી ઇસ્લામિક સાહિત્ય નથી, એ બાજુ પાકિસ્તાની અને અફઘાની સાહિત્ય પણ ગણી શકાય. હમ. એટલે પણ એના વિશે પ્રકાશ પાડો કે પણ ઇસ્લામિક સાહિત્ય શું. મને તો છે ને પેલા બધી બાબતોમાં ગુસ્સો આવતો હતો, દયા આવતી હતી, પણ સાચું કહું ને હવે મજા આવે છે. કે ખરેખર. મારે એવું જ છે હો, જ્યારે ઘણી બધી બાબતો. આ બધા વાલીઓના વિદ્યાર્થીઓ જ્યારે આવી બધી વાતો કરે ને કે મલાલાનું પુસ્તક ઇસ્લામિક સાહિત્ય, હવે મને આ બધી વાતમાં મજા આવે છે. કારણ કે આ એટલા ડોબા લોકો છે ને કે મને તો મજા આવે કે આમની એક પછીની પેઢી પણ આવી જ રહી જાય ને મને બહુ સારું લાગે. એટલે એમના પૂર્વજોના જે પાપ છે ને, કેમ કે હવે આ લોકો એટલી હદે એ થઈ ગયા છે ને કે આમાંથી બહાર નીકળવું અઘરું છે. મને એમના બાળકોની દયા આવે છે કે કેમ આ લોકો શું ઘરે શું મેળવતા હશે, શાળામાં શું મેળવતા હશે. તારું શું કહેવું છે કે હવે એક તો પહેલા તો એને ગોળી કેમ મારી હતી ને, ઇસ્લામિક વિરુદ્ધ કૃત્ય કરવા માટે એને ગોળી મારવામાં આવી હતી પહેલા તો. જેને આ લોકો ઇસ્લામિક ને પાકિસ્તાન એને બી ત્યાં દેશદ્રોહી કહે છે લોકો, બરાબર. એને ઇન્ડિયા ફંડેડ કહે છે, એને બી ગોળી મારી હતી તો એટલે મારી હતી એના વિરુદ્ધ ફતવો હતો. એને ગોળી મારવા ફતવો જાહેર કર્યો હતો કે આ ઇસ્લામિક અને પાડી નથી, દો. આ ગેર ઇસ્લામિક છે. હમ. એટલે આમાં એવું છે, નફરત ને બહુ બુદ્ધિ ના હોય હોત તો પછી ચોકલેટો થોડી એટલે પણ ખાતા. આપણને એક સીજેપી કે દિલ્હીના જંતર મંતર આંદોલન પછી એક આશાનું કિરણ એ હતું કે એવા નવી જનરેશનના ધર્મથી તમે વહેંચી નહીં શકો. એટલે પછી પેલું અનામત વાળું આવ્યું ને બધું પછી જાતિ ઉપર. પણ પાછું ગુજરાતમાં તો આ બધું કન્ટિન્યુ જ છે આ બધું. અને મેઇન પ્રશ્ન છે કે બાળકોને આગળ વધવું છે. જેમ કે આ પુસ્તકો ટીચર, એનો મતલબ એવું થયું કે ટીચર જે છે શિક્ષકો છે એ સારા છે કે એમણે અલગ અલગ પ્રકારના પુસ્તકો આપ્યા. ના ખરેખર મને તો બહુ આનંદ થયો કે જો કોઈ શાળામાંથી આવું પુસ્તક નીકળે મારા માટે બહુ આનંદની વાત છે. પણ આ વાલીઓને નથી જોતું કે અમારા છોકરા છે ને ભણે, અમે ફી આપીએ પણ ભણવા મેં મારા બાળકો માટે આવી શાળાનું સપનું જોયું. મારા બાળકો હમણાં એક સરકારી શાળામાં ભણે છે ને મેં એટલા માટે પ્રાઇવેટ સ્કૂલના બદલે સરકારી શાળા પસંદ કરી હતી કે એ જે સ્કૂલમાં ભણે છે ને ત્યાં દરેક ક્ષેત્રના દરેક પ્રદેશના લોકો આવે છે. બાળક મોટાભાગે સરકારી કર્મચારીઓના સંતાનો ત્યાં ભણતા હોય, એટલે આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે લોકોની ગુજરાતમાં કે અમદાવાદમાં બદલી થાય ને એમના સંતાનો ત્યાં આવે છે. ને શિક્ષકમાં પણ એવું છે કે એક શિક્ષક હરિયાણાનો હોય, એક કાશ્મીરનો હોય, એક કન્યાકુમારીનો હોય, નોર્થ ઇસ્ટના શિક્ષકો આવે. એટલે અમે જ્યારે હું નાનો હતો કે બહુ મોટો થયો ત્યાં સુધી નોર્થ ઇસ્ટના લોકોને હું ચીના જ ગણતો હતો, અમે ચીના કહેતા એમને. પણ મારા બાળકમાં હમણાંથી ક્લેરિટી છે કે આ ત્રિપુરાનો છે કે આ ફલાણા જગ્યાનો છે. એટલે આપણા ને મારા બાળક સાથે જે મારા દીકરાઓ સાથે જે ભણે છે ને એ છોકરો એક ઝારખંડનો છે. હવે હું ઝારખંડના લોકોના ક્યારે સંપર્કમાં આવું? મારો દીકરો બાળપણથી એમના સંપર્કમાં છે. એનો જે ખાસ મિત્ર છે એ આદિવાસી છે. તો આ જે કલ્ચર મળે ને એના માટે મેં મારા દીકરાઓને સ્કૂલમાં મૂકેલા. અને આ જે કાલે જે ઘટના બની ને તો મને બહુ ગમ્યું એ ઘટના બની કે આ શાળામાંથી આવું કોઈ પુસ્તક મળ્યું. એટલે મેઇન આપણે એવું આપણા ટીચર્સ એવું કહેતા કે ભાઈ તમારા કરતાં તો તમારી આગળની બેચ સારી હતી, પણ આપણે એવું કહેવું પડશે કે ના અમારા પછીની શિક્ષકો દરેક બેચને એવું કહેતા જ હોય. પણ આ તો એમ કહું છું કે ખરેખર આપણા કરતાં ખરેખર આવનારી પેઢીઓ સારી છે, બરાબર કે આ મિક્સ કલ્ચરમાં અને એમના આનાથી આ ફરક જે નહીં પેઢી વાળી વાત છે ને એમાં એવું છે કે દરેક પેઢીને એવું લાગતું હોય છે. જો હું તો પહેલાથી આ આંદોલન પછી બહુ બધા લોકો કન્વર્ટ થઈ ગયા કે જેનજીને સારા માનવા લાગ્યા. હું તો પહેલાથી એ લોકોનો સમર્થક જ છું કે એ લોકોની એક તો કરોડરજ્જુ જે તે કીધું ને એ લોકોની ક્લેરિટી ઓફ લાઈફ કે એ અમુક વસ્તુઓ નહીં ચલાવી લે, એ એના પપ્પાનો બી વિરોધ કરશે, એમને આ ભંગ નહીં આવતો કે પપ્પાની સામે બોલાય, હા ભાઈ પપ્પા ખોટા હોય તો એની સામે બી બોલાય. એ ક્લેરિટી જેનજીમાં છે.
પણ એટલે જ તો સ્કૂલ સામે આ લોકોએ મોરચો માંડ્યો ને ના કે પણ ભાઈ મલાલા તમે મા બાપે ના પણ આ છોકરો simple. અમારું બોલતું કરી નાખશે આ બધા તો પણ એ જ નથી કરવાનું ને કે સામે સવાલ કરું છું. એટલી બધી આ સેમ્પલ જ ખોટું છે. હું એ જ કહું છું કે આપણા ત્યાં થાય છે શું આ બાજુવાળા બી એટલે અહીંયા જે લિબરલ્સ છે ને એ બી ખાલી આ એક સેમ્પલ પકડ્યું અત્યારે આ આનંદ આટલા મૂર્ખા તો બધે છે જ પણ આપણે શું મેગ્નિફાઈંગ ગ્લાસથી દેખીને કારણ કે આપણી તો સામે બની રહ્યું છે. મેં એવા લોકો બી જોયા છે અહીંયા જ આ જ ગુજરાતમાં જે પોતાની છોકરાઓને અને અત્યારે બધા એવું કહે છે કે મારા છોકરાને આ શીખવાડવું છે પેલું શીખવાડવું છે. મને એવું લાગે છે કે છોકરાને ખાલી છે ને તમારે કરુણા શીખવાડવાની છે. બધા કે મોરલ્સ હોવા જોઈએ વિધાઉટ કમ્પેશન કે કરુણા વગરના મોરલ્સ છે ને એ અત્યાચારનું સાધન બની જાય છે. આ બધી બાબત ઉપર જે બાળકોની તમે વાત કરી એક ઝારખંડથી છે અહીંયાથી છે ત્યાંથી છે ગુજરાતની અંદર તો આપણે જોઈએ કે મુસ્લિમો પ્રત્યેની ધૃણા હિન્દુઓની અંદર અને મારા પણ મિત્રો જ્યારે હું આસપાસ બેસું છું તો ખૂબ જ જોવા મળે છે. અશાંત ધારાનો આની અંદર કેટલો મોટો રોલ તમને દેખાય છે? અસાનધારાનો રોલ તો છે કેમ કે એના લીધે શું થયું કે બે કલ્ચર વચ્ચેનો જે બ્રિજ હતો ને એ તૂટી ગયો છે. હું કોલેજમાં આવ્યો ને ત્યાં સુધી મારા કોઈ હિન્દુ મિત્રો જ નહોતા. જે મારા પણ કોલેજ સુધી નહોતા. મારા પપ્પાના બાળપણના બધા મિત્રો હિન્દુ છે. મારો કોઈ જ મિત્ર 12મા ધોરણ સુધી હું કોઈ હિન્દુના સંપર્કમાં જ ના આવ્યો. હા, મારા પપ્પાના જે મિત્રો છે એમના જે સંતાનો હતા પણ એ લિમિટેડ હતું. મારા હિન્દુ મિત્રો તો છેક કોલેજમાં જઈને બન્યા એટલે મને ત્યાં સુધી તો એમનો કોઈ સારો કે ખરાબ અનુભવ જ નહોતો. એટલે જે અસાનધારાને લીધે છે ને જે ગેપ થઈ સાથે રહેવાનું જે બંધ થઈ ગયું ને તો એ બ્રિજ જ તૂટી ગયો બે સંસ્કૃતિ વચ્ચેનું. એના કારણે રાજકારણીઓ એટલે અમે હિન્દુઓને ખરાબ માનવા માંડ્યા, હિન્દુઓ મુસ્લિમોને ખરાબ માનવા માંડ્યા. હું કાયમ એક ઉદાહરણ આપું છું પ્રશાંત દયાળનું. એમણે એક પુસ્તક લખ્યું છે 2002ના કોમી તોફાનો. એમાં એમણે એક બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે એમનો દીકરો જે એક વખતે 5-6 વર્ષનો હશે એક દિવસ ઘરે આવ્યો 2002ના તોફાનો ચાલુ જ હતા ને શાળાએથી ઘરે આવ્યો ને એણે ઘરે આવીને એવું કીધું કે પપ્પા આજે જુહાપુરાથી એક ટોળું આવવાનું છે ને આપણા બધાને મારી નાખશે. એટલે પ્રશાંત દયાળે એમના પુત્રને પૂછ્યું કે તને આવું કોણે કીધું? તો કે અમારી સ્કૂલમાં બધા વાતો કરતા હતા. એટલે પ્રશાંત દયાળે એમના દીકરાને બાઇક પર બેસાડીને શાલમના એક રાહત કેમ્પમાં લઈ ગયા. એમના પાસે કર્ફ્યુ પાસ હશે પત્રકાર તરીકેનું. ને કીધું કે જો આ બધા મુસલમાનો છે, તને લાગે છે કે આમાંથી કોઈ મારશે? એટલે એમના પુત્રએ કીધું કે ના, આ તો આપણા જેવા જ છે, આ કોઈ અલગ નથી. પ્રશાંત દયાળે એના પછી જે વાક્ય લખ્યું છે ને એ આ દેશને જોડે છે. પ્રશાંત દયાળે એવું કીધું છે કે મારો દીકરો મુસલમાનથી નફરત કરે એનાથી મને વાંધો નથી, પણ એ નફરત માટે એના પાસે પોતાનો અનુભવ હોવો જોઈએ, પોતાનું કારણ હોવું જોઈએ. મને એની નફરતથી વાંધો નથી, પરંતુ કોઈ બીજાના અનુભવ કે કોઈ બીજાના કારણમાંથી એ નફરત કરે ને મને એનાથી વાંધો છે. બરાબર છે. છેલ્લે તમારા મોટા ભાગની જે બે કોમ વચ્ચે નફરત છે ને એ સાંભળેલી બીજાના અનુભવોની અને બીજાની વાતોમાંથી છે. મને તો આજ સુધી હિન્દુઓના અનુભવો સારા જ રહ્યા છે. એટલે આ પેટર્ન અહીંયા જ છે એવું નથી સાગર. તું કોઈ બી જગ્યાએ જ્યાં પણ આવી રીતે વેચવામાં આવ્યા છે ને એ બધાની પેટર્ન જોઈ લે. એ લોકોનો પહેલાં એક જોડે બેસવા, જેમ કે સૌથી હિટલરવાળી જે ઘટના છે તો એને શું કર્યું કે જ્યુસ વિશે જ એમને અનુભવ નહોતો. એ લોકોને એવું કીધું કે તમારી દરિદ્રતાનું કારણ માત્ર જ્યુસ લોકો છે. જ્યુસ લોકો તમારા પૈસા વ્યાજે ખાય છે ને તમારું આમ કરે. એટલે એ જે સંવાદ તોડવાની ઘટના છે ને એ દરેક જગ્યાએ સેમ પેટર્ન છે કે તમે જેને જાણતા નથી ને એનાથી તમે વધુ ડરો છો, હે ને? અને નફરત કરો છો. નફરત એ ઇઝી છે, નફરત કરવી ઇઝી છે. કારણ કે જેમ કે મને તાહાથી નફરત નહીં થતી. તમે તારા જે પણ વ્યક્તિ મુસલમાનથી નફરત કરતો હશે ને એને પૂછજે કે એના 2-3 જો મુસ્લિમ મિત્રો હશે ને તો કે તાહાને છોડીને, અશરફને છોડીને, આને છોડીને મુસલમાનોમાં 2-5% મારે સારા હોય કાલે જ એક પોસ્ટ પર મારે ચર્ચામાં 2-3 જણે એવું જ કીધું કે અમને મુસ્લિમો પ્રત્યે આમ છે પણ કે તમે અપવાદ છો. હા, બસ 2-5% તો અપવાદ હોય દરેક છે. જણે એવું જ કહે કે તમે સારા છો, પણ એ એટલા માટે જ આ તમારી જવાબદારી છે તમારા સમાજને સુધારવાની. એ લોકોનું એવું કેવું. ના પણ એટલે જ થાય કે મારે જ્યારે આ બધી પરિસ્થિતિ ઊભા થાય ને કે મિયાઓ તો આમ કરી દેશે તેમ કરી દેશે, એટલે હું એમ કહું કે આજની મોંઘવારી મેં કીધું ને 12મા સુધી મારે કોઈ હિન્દુ મિત્રો નતા ને આજે 90% મિત્રો આના જેવા બધા. મારે એવું જ હતું કે મારી 12માં મારી કોલેજ સરખેજ હતી એટલે મારા મુસ્લિમ મિત્રો ઘણા બધા બન્યા.
એમના લગ્નોમાં એમણે સ્પેશિયલ અમારા માટે વેજ અલગ સુવિધા ઊભી કરી અને એ પાછા બહુ પૈસાવાળા નતા કે એટલે પછી એમ થયું કે યાર આ તો બધા જેમ આપણે જેમ ગામમાંથી આવેલા ને વસ્યા શહેરમાં એવા સારા માણસો છે એમ આ એવા જ માણસો છે. અને મેઇન પ્રશ્ન જ્યારે જ્યારે આ બધી પરિસ્થિતિ ઊભી કરે ને ત્યારે હું એમ કહું કે મોંઘવારી જે રીતની છે એ રીતે એમને છોકરા મોટા કરાવવાના છે ને એમને ભણાવવાના છે. એટલે છેલ્લે કે ભાઈ એ આખો દિવસ તલવાર લઈને બેહી નહીં રહેતા કે આવો આ ઝઘડી અરે પેલો પડી દાંડિયાની જેમ કે તું એ તલવાર કાઢ ને હું એ અરે તલવાર કાઢું. જો- નહીં તો એ એના છોકરા કેમ ના ભણાવશે? તે આ કિસ્સો કીધો ને તો મને કિસ્સો એટલે કેવો છે કે તાહા અહીંયા છે. અમે જ્યારે પહેલી વાર તાહાના ઘરે જમવા ગયેલા ને તો ત્યારે એને વાસણ જૂના નહીં અલગ વાસણમાં ખાવાનું બન્યું ને અમારા માટે વાસણ જ અલગ લીધેલા હતા કે એ વાસણમાં ક્યારેય કશું બન્યું જ નહોતું કે આ વ્યક્તિ કોઈ ધર્મમાં માને છે તો એના માટે જે વેજ ખાવાનું બને છે એ વાસણ બી નવા જ કે એમાં બને કે જેમાં મને હું કોઈ રીતે સંકોચાવું નહીં. વેજ જેહાદે ચાલુ કરે તમે? ના, મારે વેજ ઇફતારીની પ્રથા બહુ વર્ષો દીધે એના ઘરે. વેજ ઇફતારી ને વેજ ઇફતારી જેહાદ. એટલે જિહાદ તો બધા જ હમણાં તે કીધું ને એમ હવે દરેક વાતને જિહાદ છે અને આવા સારા જિહાદ તો થતા રહેવા જોઈએ. અને આને જે કીધું ને હમણાં કે આના માથે પડ્યા છે આ તું જે લોકતંત્રની વાત કરે છે ને આ દેશનું લોકતંત્ર આને રજા આપે છે કે બેરોજગાર એ છે અને માથે અમે એના પડ્યા છે. એટલે આ લોકતંત્ર મને હજુ શ્રદ્ધા છે કે જો તાહા બોલી શકે છે ને તો લોકતંત્ર છે અને છે. છેલ્લે બંને એક એક શેર કે કવિતા જે તમારી ઈચ્છા હોય શ્રોતાઓને સંભળાવો અને રેપ કરીએ અને ફરી પાછું મળવાનું છે શરતે. વિરલે ભારત પાકિસ્તાનની લોકશાહીની વાત કરેલી કે કેવી રીતે લોકો ધોકામાં એક અલગ મુસ્લિમ દેશના ધોકામાં આવીને પાકિસ્તાન જતા રહ્યા અને પાછળથી પસ્તાયા. જેમ જોન એલિયાએ કીધું કે પાકિસ્તાન અમરો હે કે કુછ લડકો કી સાजिश छह लोंडों की शरारत है. की शरारत है. એવો જ એક કવિ છે નઝર હૈદરાબાદી. એનું બાળપણ ભારતમાં વીત્યું અને એની યુવાની પાકિસ્તાનમાં વીતી. પણ પાકિસ્તાન ગયા પછી એને થયું કે અસલ આપણે છેતરાઈ ગયા ને એના પછી એણે એક કવિતા લખી. બહુ નાની કવિતા છે, મને તમને સંભળાવી છે. એ પાકિસ્તાનમાં જઈને લખે છે કે એક ગુલે તાઝા કી ખાतिर हमसे गुलशन छूट गया. एक गुले ताज़ा की खातिर हमसे गुलशन छूट गया. आते कभी न अपने गुलिस्तान को छोड़कर आते कभी न अपने गुलिस्तान को छोड़कर हम एक हंसी बहार के धोखे में आ गए. क्या बात. જી. અને મને એક કવિ છે હબીબ જાલિબ આ નાની એની નઝમના 2 લાઈન વાંચ્યું છે કારણ કે જે સરકારનો સ્વભાવ છે ને કે આ કવિતા એને જ્યારે લખી ને એના પછી 6 સરકારો ત્યાં ચેન્જ થઈ. આ એક જ કવિતા માટે એને 6 સરકારોએ જેલમાં પૂર્યો હતો. 6 સરકારોએ. એની 2 લાઈન એ છે કે એસે દસ્તુર કો સુબહ બેનૂર કો मैं नहीं जानता मैं नहीं मानता તું નહીં ચારાગર એટલે ડોક્ટર કે તું નહીં ચારાગર કોઈ માને મગર मैं नहीं मानता मैं नहीं जानता. क्या बात है. જોરદાર. અને આ જ પ્રકારની વાતો આપણે કરતા રહીશું અને ધીમે ધીમે થોડું સેટઅપમાં ફેરફાર કરીશું જો તમે બધા વ્યૂ આ આપશો તો. ખુરશી હારી લાવજે. બરાબર. કમર એટલે બધા સબસ્ક્રાઇબ કરજો. એ લોકો ચાલુ કરવાના છે. બરાબર. બજેટ ઓછું છે એમનું. એટલે બધું ધીમે ધીમે શરૂ કરી રહ્યા છે. પણ આવું બધું તમારે જોવું હોય મજા કરવી હોય તો સોમાન જોતા રહેજો. બાકી તો પછી દે કરવા વાળી ઘણી બધી જગ્યાઓ છે. વાગે ત્યાં તો બેસીને તીર બાકી જય જય રામ. રામ આપીએ. બાકી તમને પણ સારા વ્યૂઝ મળે જો તમે આમ કોઈ હોસ્પિટલમાં નમાજ પડતો વિડીયો કે એવું બતાવો ને તમને પણ સારા વ્યૂઝ એ છેલ્લે વાત કરી દેવી હતી મારે. એ હોસ્પિટલમાં નમાઝ પડતા વિડીયોની એ કોમેન્ટ તમે વાંચો ને તો એક વસ્તુ બદલાઈ છે કે એમાં મોટા ભાગના હિન્દુઓની કોમેન્ટ હતી ને એમણે એ કીધું હતું કે આમાં ખોટું શું કર્યું, આમાં શું ખોટું દેખાયું તમને. એક જ ઘટનાએ ફરી મેં જે ભારતનું સપનું મારા બાળકો માટે જોયું છે ને એક જ ઘટના એમાં મારો વિશ્વાસ પાછો બેસાડી દીધો. હા, એટલે આવા તો કેટલાય આવશે ને પણ જશે. ના પેલો બાકી અગ્નિપથનો ડાયલોગ છે ને કે દિલાવર શેઠ ટોપી જરા ઠીક બેઠા હો હવા તેજ હે. તો દિલ્હીમાં જો વિડીયો જોતા હોય તો દિલાવર શેઠ એટલે આવા તો બધા શેઠો આવશે ને જશે. બાકી આપણી બધી પ્રજા જે છે આમ નામ બાકાજીકી કરતી રહેશે. બરાબર. અને આવી રીતે જ આ ખુરશીમાં માણસો બદલીશું અને પાછા આમને રિપીટે કરશું કારણ કે તહાની કબરની વ્યવસ્થા કરી દીધી છે અને લાકડાની વ્યવસ્થા કરી દીધી છે. એટલે તમે તે સોમાન જોતા રહેજો કારણ કે મારી વ્યવસ્થા એ કરવાની છે. તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી સોમાનની ચેનલને વધાવી દેજો. વિડીયો એડિટ કરો તો મારા દાંત સફેદ કરી દેજો તમે લોકો.
દાંત મારે થોડા લાલ થવા માંડ્યા છે, પણ એના માટે આપણી જોડે વ્યવસ્થિત આર્ગ્યુમેન્ટ છે, એટલે વાંધો નહીં. હા, આના તો ઇન્ટેલેક્ચ્યુઅલની વાતો કરતા બરાબર. હતા. હવે છેલ્લે તો પછી આવવું જોઈએ. જો હાર્મોનિયમ અમે એનું બજેટ ફાળવવાનું જ, ધીમે રહીને નાનું હાર્મોનિયમ અમે મૂકશું, એટલે આમ થોડી વારે દબાઈશું, એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની એડિટિંગમાં જરૂર ના આનું પડે. નામ આ શોનું નામ રખા બાજુ બેહવા વાળા ખદડા નીકળે. ગ્રેટ આઈડિયા. આ શોનું નામ અમે એવું રાખ્યું છે કે આવો બેસીએ. અચ્છા નામ. બરાબર, એટલે હજુ આ પ્રકારના નામ રાખીએ છીએ. પછી ધીમે ધીમે કેટલા ખદડા આવે છે પછી જોઈએ. નમસ્કાર.